આપણા સબસ્ક્રાઈબર મિત્ર આપણો વિડીયો જોઈને આવ્યો છે ભાઈ. આપણું કયું ગામ? ઘોડાસણથી આપણા વિડીયો જોઈને આવ્યા. આ ગાડી શાઇન રિપેર કરવાની છે. જય સોમનાથ, જય દ્વારકાધીશ. વેલકમ ટુ મિસ્ટર મલ્ટી મેકેનિક ચેનલ. મિત્રો આજે આપણે પાછો બીજો વિડીયો લઈને આવ્યા. આપણે જે સ્પ્લેન્ડર આપણે ખોલતા હતા જનરલ બનાવવાની, એનો આ બીજો પાર્ટ લઈને આવ્યા છીએ. અને કોઈલો એનો વિડીયો આપણે અપલોડ કરી દીધો છે. આ એનો બીજો પાર્ટ આપણે ઉતરે છે અને એનું કલર કામનું કામ ચાલુ છે. એટલે અત્યારે જ્યાં કાટને એવું લાગ્યું છે ત્યાં ઘસવાનું જે ચાલુ છે. જોઈ લો તમે મિત્રો, એનું અત્યારે કલર ઘસવાનું કામ હાલે છે. જ્યાં જ્યાં કાટ લાગ્યો છે વેલ્ડિંગ અહીં આપણે કરાવી નાખ્યું. આ એક પાઇપ બદલાવ્યો છે. હા, તમે જોઈ લો, આ એક કામ કર્યું છે. અને અત્યારે જ્યાં જ્યાં કાટ છે એને ઘસીને હરખું વ્યવસ્થિત આપણે કલર કરવાનો છે. કલર આપણે આપણી રીતના કરવાનો, ઓલો નથી કરવાનો ઓરિજિનલ એટલે કે આપણે જે ફુવારાનો કરીએ, આપણે ઓલો કલર નથી કરતા. તો મિત્રો આપણું આ કામ હાલે છે, ચાલુ છે. તો તમે વિડીયોમાં બન્યા રહ્યો, લાઇક શેર સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરજો આપણો આ વિડીયો કેવો લાગે તમને. તો વિડીયોમાં બન્યા રહ્યો. તો મિત્રો આપણે સ્પ્લેન્ડરમાં કલરને એ તો કરી નાખ્યું છે. પેલા કલરને ઘસી નાખ્યો, પછી કલર કરી નાખ્યો. આ બધું થઈ ગયું. હવે ફિટિંગ ચાલુ કર્યું છે. આપણે ફિટિંગ કરી હતી. મિત્રો આપણે વિડીયોમાં બન્યા રહ્યો અને કોમેન્ટ કરી દો કે આપણે આ કામ એ કેવું કરી. તમે કોમેન્ટ કરો એટલે અમને ખ્યાલ આવે કે તમારો સાથ સહકાર અમને મળ્યા રાખે. અને આઈરોડ સબસ્ક્રાઈબ કરજો. જોઈ લો આપણે આ કામ ચાલુ છે. અને લઈ તમે લોકો મિત્રો કહેતા રહીજો કે આને ગાડી કલર કર્યું બધું કર્યું, પણ એ રીંગું તો હાવ જૂની જ રહી છે. પણ નહીં, એના મેકવેલ આવી જાય એ
આપણે સેકન્ડમાંથી નાખવાના, પણ નાખવાના ઓરિજિનલ છે. પણ એ આજે આવી જાય. અત્યારે એમનો પેલો જે છેલ્લે કમ્પ્લીટ થવાની તૈયારી હોય ને તો આપણે ફિટિંગ કરવાના. અત્યારે એમનો રાખી દે એટલે ગાડીને આપણે બહાર અંદર લેવી હોય તો વાંધો ન આવે. ને વાયલા જમ્પ, આગલા જમ્પ બધું કલરની એ તો કમ્પ્લીટ થઈ ગયું છે. બાકી ખાલી આપણે હવે મૂળ હજી પાર્ટ્સ ફિટ કરવાના છે, બીજું બધું કમ્પ્લીટ. હવે શું એનું કારણ છે કે ગાડી આપણે કંઈ બહાર ક્યાંય લઈ જાવી થોડું વાંધો ન આવે. હવે ફિટિંગનું છે, તમે મિત્રો વિડીયોમાં બન્યા રહીજો. પેલો આનો પાર્ટ આપણે અપલોડ કરી નાખ્યો હોય 4-5 દી થયા. આનો આજે આવતા થોડોક વાર લાગશે. એટલે આ બીજો ભાગ છે, તમે જોઈ લો મિત્રો. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો અને આ કોમેન્ટ કરજો. તો મિત્રો આમાં આપણે લગભગ બધી પાછળનું તો કમ્પ્લીટ થઈ ગયું છે. પાછળનો પંખો, કાઉલ, ઇન્ડિકેટર એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. કેરિયલ ને પાછળનો પંખો એનો રાખ્યો હોય, ઓરિજિનલ હતો એટલે એને કંઈ આપણે નવી નાખવાની જરૂર નહોતી. પછી એમાં એવું છે બધું નાખવામાં તો એની ઓરિજિનલ વસ્તુ થઈ જાય. એટલે આપણે જે આ નાખેલું છે તમે જુઓ. આપણે આ બધું બદલાવી નાખ્યું. કેરિયલ એનું રાખ્યું છે, પંખો એનો રાખ્યો, વાયરિંગ રૂમ, ઇન્ડિકેટર, એટલે 10 લાઇટ ઇન્ડિકેટર પાછળનું. જમ્પ આપણે નવા નાખી દીધા, વાયરિંગ રૂમ નવી આવી ગઈ. ને આ કલર તમે કયો મિત્રો, કલર કેવો આપણે માર્યો છે. આ પાછળનું આટલું કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે ફિલ્ટરનું બોક્સ, બેટરી, એન્જિન બાકી, પછી આગળનું મોરાનું આપણે પિંજરુંની બાકી છે. હેન્ડલ ઓરિજિનલ છે, થોડા ઘણા કાઠના મર્યા છે, બહુ કાંઈ નથી. એટલે આપણે એનું એ નાખ્યું છે. આપણે જે જરૂર છે ને એ જ નવી નાખી છે, બહુ નવું નથી નાખ્યું. તો ગુડ મોર્નિંગ મિત્રો. આજ આપણો આ ત્રીજો દિવસ છે આવડી આ ગાડી કરી છે ને. જય સોમનાથ, જય દ્વારકાધીશ. આપણે ગાડીમાં અડધું કામ કાલ કરી નાખ્યું હતું, પણ બીજું કામ આવી ગયું એની હિસાબે આપણે બાકી રાખી દીધું. હવે આજ પાછું આપણે ચાલુ કરી. તો જોઈ લો મિત્રો,
આમાં પંખો પાછળનું કેરિયલ કાબુલ વાયરિંગ આપણે ફિટિંગ કરી નાખ્યું હતું. તો હવે આનું એન્જિન ચડાવવાનું છે, ફિલ્ટર બોક્સ ચડાવવાનું છે, મોરાનું આગળ મીટર પિંજરું ને એ લગાડવાનું છે. પછી આપણી ગાડી આ કમ્પ્લીટ થઈ જશે. તો મિત્રો આપણા વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહીજો. લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો કે આપણે આ ગાડી બનાવી કેવી બને છે, એટલે આપને આગળ ખબર પડે કે આપણે આવી મોડિફાઈ ગાડીઓ બનાવી કે ન બનાવી. તો આપણા વિડીયોમાં બન્યા રહીએ મિત્રો. તો મિત્રો આપણે એન્જિનનું લગભગ બધું આપણે કામ થઈ ગયું હોય. એન્જિન ફિટ થઈ ગયું, પછી ફિલ્ટર બોક્સ ફિટ થઈ ગયું, તમે જોઈ લો આ કમ્પ્લીટ થઈ ગયું. અને ખાસ એક તો આપણા સબસ્ક્રાઈબર મિત્ર આપણો વિડીયો જોઈને આવ્યો છે. ભાઈ આપણું કયું ગામ? ઘોડાસણથી આપણા વિડીયો જોઈને આવ્યા. આ ગાડી શાઇન રિપેર કરવાની છે. અને આ બે આપણા સબસ્ક્રાઈબર મિત્ર છે, એની શાઇન રિપેરિંગનું કામ હાલે છે. અને આપણે આ સ્પ્લેન્ડર બને છે. તો મિત્રો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને આપણા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહ્યો. તો મિત્રો આપણા સબસ્ક્રાઈબર મિત્ર આવ્યા હતા સાઈન લઈને, એની ગાડી રિપેર થઈ ગઈ. પાછા આપણે આમાં લાગી જઈએ. કાર્બેટર ઓલી સાઈડનું ચડાવવાનું એ આપણે ચડાવી દઈએ. પછી આપણે પિંજરું ને આગળનું વાયરિંગ હતું કમ્પ્લીટ કરીને મોરો ચડાવી, મીટર ચડાવી, પછી આખી ગાડી કમ્પ્લીટ થઈ જાય. વિડીયોમાં બન્યા રહ્યો તમે મિત્રો. મીટર આખું એનું એસેમ્બલ આખું કમ્પ્લીટ આવી નાખવાનું છે. એ પણ આપણે ટ્રેકબોલનું નાખવાનું, લોકલ કંપની નાખવાનું, ટ્રેકબોલનું ઓરિજિનલ જે સ્ટાન્ડર્ડ આવેલું છે.
જોઈ લો મિત્રો. પ્રિકોલ કંપની રહી સ્ટાન્ડર્ડ, આપણે હીરોનું ઓરિજિનલ સપ્લાયમાં પ્રિકોલ આવે, તમે જોઈ શકો. અને હીરોનો આપણે માલ કોમ્પોન છે. હીરોનું નાખો કે આ નાખો હરખું જો, કારણ કે મીંડા, પ્રિકોલ, બ્લુમેક્સ જે એવી ઘણી ખરી કંપની એવી છે કે જે આપણે ઓરિજિનલ સપ્લાયમાં જાતી હોય. એટલે તમે હીરોનું નાખો અથવા આ ગમી સ્ટાન્ડર્ડ કંપનીનું નાખવું ફરજિયાત. તો મિત્રો એટલું તો આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે. તમે જુઓ મીટર, પિંજરું, અધૂરું હી વાયગો એક. હવે તો જમી કાઢીને બપોર પછી મળી મિત્રો. તો મિત્રો જમીન આવ્યા તાલાકીમાં અમારા જાયભાઈ કારીગરે થોડું ઘણું કરી નાખ્યું છે. થોડા ઉતાવળા થઈ ગયા છે. તો મિત્રો આપણી આ સ્પ્લેન્ડર પ્લસ હીરો ફૂલ્લી મોડિફાઈડ થઈ ગઈ. ફૂલ્લી એટલે કે એના ટાંકી પડી, બીજું બધી ચેસિસમાં કલરની કમ્પ્લીટ થઈ ગયું છે. બાકી મેક્યુલ વ્હાઇટ છે, મેક્યુલ હાજી લગી નથી આવ્યા. તો આની હિસાબે બહુ મેક્યુલનું રાહ જોવામાં અને અમે વિડીયો અપલોડ કરવામાં વાર લાગી જાય, એટલે આપણે વિડીયો અહીંયા પૂરો કરી નાખી. તમે પહેલાં જોઈ લો ગાડી આપણી આ બની ગઈ. તો મિત્રો આ આપણી ગાડી કમ્પ્લીટ બની ગઈ છે, ખાલી બાકી મેક્વિલનું છે. તમે જોઈ લો ગાડી કેવી બની, કોમેન્ટ કરો આપણી આ ગાડી કેવી બની છે. જોઈ લો ફરતી ગાડી કમ્પ્લીટ બની ગઈ છે. તો મિત્રો હવે આપણે આ વિડીયોને પૂરો કરી નાખી. અને તમે મિત્રો કોમેન્ટ કરજો કે ગાડી કેવી બની, લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. હવે વિડીયોનો પૂરો કરી નાખી. જય સોમનાથ, જય દ્વારકાધીશ, જય માતા.